અમદાવાદમાં હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવાઈ। ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી દીધી। તથ્ય પટેલે તબિયત ખરાબ હોવાને કારણે અરજી કરી હતી। છાતીનો દુખાવો, અનિયમિત હૃદયના ધબકારાની સારવાર માટે અરજી કરી હતી। ખાનગી હોસ્પિટલમાં તથ્યને સારવાર કરાવી હતી। સરકારી વકીલે કહ્યું, તથ્યનો ઈસીજી રિપોર્ટ નોર્મલ છે। આજના સમયમાં હૃદયના અનિયમિત ધબકારા પણ નોર્મલ હોવાની ઉલ્લેખ હાઈકોર્ટમાં કરાયો। સંજય વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। સંજય, અમદાવાદમાં હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવાઈ છે, વધુ જાણકારી। આના પહેલા પણ અરજી કરી હતી અને એના પછી તથ્ય પટેલનો કેસ એવા પ્રકારનો છે કે જ્યારે એને પોતાની બેદરકારીને કારણે 10 માસૂમોનો જીવ લીધો હતો। જ્યારે એ વ્યક્તિ પોતે અત્યારે અન્ય બનાવો સાથે વારંવાર અરજી કરે છે, ત્યારે આ અરજીને ફરી પાછી હાઈકોર્ટે નકારી છે અને એને કદાચ એ પ્રકારનો એક અહેસાસ કરવા માટે કે જે પ્રકારનું કૃત્ય એનાથી થયું છે તેનાથી એને અહેસાસ થવો જોઈએ, એને ફિલિંગ હોવું જોઈએ, એને લાગણી હોવી જોઈએ, કારણ કે એને અનેક ઘરને ઉજાડ્યા છે। ત્યારે આ પ્રકારની અરજીને ધ્યાને ન લેતા હાઈકોર્ટે એની અરજી ફગાવી છે। જી સંજય, આભાર તમામ વિગતો માટે।